ઉજવણીમાં ભાન ભૂલ્યા રાજકોટવાસીઓ। રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર ચાલુ બાઇકે લોકોને કલર ઉડાડ્યા યુવાનોએ। રાજકોટમાં ધૂળેટીની ઉજવણીમાં આ યુવાનો ભાન ભૂલ્યા। રેસકોર્સ રિંગ રોડ ઉપર વાહન ચાલકો ઉપર રંગ ઉડાડવામાં આવ્યો, જેના પરિણામે આ લોકોના અકસ્માતનો પણ ભય તોડાઈ રહ્યો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે લોકો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા એના ઉપર પણ બેફામ રીતે રંગ ઉડાડ્યો રાજકોટના અમુક નવયુવાનોએ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, રાજકોટના રંગીલાવાસીઓ હોય જ છે, પણ આ રીતે જોખમી ધૂળેટીઓ રમી રહ્યા છે તેની સામે કોઈ કાર્યવાહી કરાય ખરા? ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ અને રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પરના આ દ્રશ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહન પર નીકળતા જે બાઇક ચાલકો છે તેમના પર અમુક તીખડી તત્વો છે તેમના દ્વારા આ રીતે કલર ઉડાડવામાં આવે છે ને જેના કારણે અકસ્માતની સાથે ઘર્ષણ પણ થતું હોય છે। અજાણ્યા વ્યક્તિઓ સાથે આ રીતે ધૂળેટી રમવાના કારણે ને આ રીતે બેફામ રીતે કલર ઉડાડવાના કારણે અકસ્માતનું પ્રમાણ પણ વધતું હોય છે અને ઘર્ષણનું પ્રમાણ પણ દર વખતે વધતું હોય છે। ત્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પરના આ દ્રશ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે આ શખ્સો છે, જે તીખડી તત્વો છે તેમના દ્વારા આ રીતે અજાણ્યા લોકો અને યુવાનો છે તેમના પર કલર ઉડાડવામાં આવે છે અને આ જ રીતે ઘર્ષણ થતું હોય છે। આમ તો સવારથી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ આમ છતાં અમુક આવા તીખડી તત્વો દ્વારા આ રીતે કલર ઉડાડવામાં આવે છે। જી પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો રાજકોટના રસ્તાઓ પર નીકળવું પણ ભારે પડી જાય પ્રકારની ઘટના રાજકોટમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। રેસકોર્સ રિંગ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ઉપર આ ટીખળખોરો કલર ફેંકી રહ્યા છે।